આમોદ તાલુકાના બુવા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ધારાસભ્ય ડીકે સ્વામીએ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે બુવા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના અહેવાલ સાંપડ્યા છે. બુવા ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવા છતાંય હાલ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો નથી. વાહન ચાલકો અત્યંત સાવચેતીપૂર્વક પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ પર કાબૂ રાખવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ગામમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિને પગલે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ બુવા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ભરાયેલા પાણીના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અંગે રજૂઆત કરી ભવિષ્યમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. ધારાસભ્યશ્રીએ સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા હતા અને ગ્રામજનોને ઝડપી રાહત મેળવવાની ખાતરી આપી હતી. હાલ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા અને જરૂરી રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રમેશભાઈ શાંતિલાલ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય. હાલ બુવા ગામની અંદર જે ખાડી ઉપર પાણી ભરાયું હતું તે હાલ રસ્તો ચાલુ થઈ ગયો છે અને જે લોકો અફવા ઉડાડે છે એના ઉપર કોઈએ ધ્યાન આપવું નહીં અને પ્રશાસન પણ અહીંયા સક્રિય હતું એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં.